અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા સુંદરમ નગરમાં ભાડુઆત અને પાડોશીના ઘર પાસે વાહન પાર્ક કરવાથી ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના વાહનમાં આગ ચાંપી દીધી। પાડોશીના મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનોમાં આગ ચાંપી હતી। આ સમગ્ર બનાવ મુદ્દે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ। અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર અસામાજિક તત્વો જાણે બેખોફ બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલા 2 વાહનોમાં આગ લગાડી દેતા હોવાનો એક વિડીયો છે સામે આવ્યો છે અને આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે। ભાડુઆતને ઘર પાસે વાહન પાર્ક કરવાથી ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના બંને વાહનો છે તેના ઉપર આગ ચાંપી હતી। તો અમદાવાદથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે, તેમાં આજે વધારો થયો છે। ભાડુઆતને ઘર પાસે વાહન પાર્ક કરવાથી ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના વાહનોમાં આગ લગાવી દીધી। પાડોશીના મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનોમાં આગ લગાડી દીધા હોવાની ઘટના જાણવા મળી રહી છે। બાપુનગર વિસ્તારની ઘટના, જેમાં સમગ્ર મામલે બાપુનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો અમદાવાદથી આ જાણકારી સામે આવી રહી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, અમદાવાદની અંદર અસામાજિક તત્વો છે તેનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેવામાં બાપુનગર વિસ્તારની આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। શું છે મામલો? બિલકુલ થી લખમા કે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો જે આતંક છે તે જોવા મળતો હોય છે, ત્યારે ફરી એક વખત બાપુનગર વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો બાપુનગર વિસ્તારની અંદર જે સુંદરમ નગર આવેલું છે તે જગ્યા ઉપર ગત મોડી રાત્રિએ આ બનાવ સામે આવ્યો હતો, જેની અંદર એક નજીવી બાબતની અંદર જે 2 ટુ વ્હીલર હતા તેને આગ ચાંપતી કરવામાં આવી હતી ને બંને ટુ વ્હીલર ઉપર આગ ચાંપતી કરાતા જ બંને ટુ વ્હીલરમાં આગ લાગી હતી। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભાડુઆતને જે પાડોશીના ઘર પાસે જે વાહન પાર્ક કર્યું હતું તે પાર્ક વાહન કરેલાને હટાવવા એટલે અને તેમજ તેની સાથે સાથે વાહન અહીં પાર્ક ન કરવું તેવી બાબતની અંદર આ બંને વાહનો ઉપર આગ લગાવવામાં આવી હતી। જે સંદર્ભે બાપુનગર પોલીસ સ્ટેશનની અંદર એક નજીવી અરજી આપવામાં આવી છે, કારણ કે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો। ખૂબ જ મોટી અને ગંભીર ઘટના હોવા છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા એક અરજી લેવામાં આવી છે ને અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે લખમાં, તો આ જે બાપુનગર વિસ્તારની અંદર અવારનવાર આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, કારણ કે થોડાક દિવસો પહેલા પણ જ્યારે બાપુનગરની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો ને તેની અંદર બાપુનગર પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો, છતાં પણ જે બાપુનગર પોલીસ છે ખૂબ જ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આ અસામાજિક તત્વો છે તે અવારનવાર આ પ્રકારની કરતૂતો કરતા હોય છે, છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। હવે આ જે મોડી રાત્રિએ ઘટના બની હતી તેની અંદર પોલીસ દ્વારા જે અરજી લેવામાં આવી છે ને તે અરજીની અંદર કેવી તપાસ કરવામાં આવે છે તે તો એક આવનારો સમય બતાવી શકે તેમ છે। લખમાં ઘટનાઓને લઈ અને ત્યાંના જે સ્થાનિકો અને રહીશો છે તેમની સુરક્ષાને લઈને પણ સવાલ થાય છે, ત્યારે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।